પરમિશન આપેલી છે ત્યાં સુધી બી જવા નથી દેતા અને અમારા ટ્રેક્ટરો કેલો છે જંબુસર સુધી ટ્રેક્ટર બધા એને રોકી રાખેલા. અત્યારે કેટલી માથાકૂટ કર્યા પછી ટ્રેક્ટરોને છૂટા કર્યા છે લોકો. પીવે જ ને હવે સાહેબ, શું થાય હવે એમને જાણે કે હવે ત્યાં સુધીના ઢોલકા વાગવાના છે, ગાંધીનગર સુધીના ઢોલકા વાગવાના છે હવે કે એમની જાન કાઢવાની છે, એમને પરણાવવા જવાનું છે હવે. જીતની ચાબી बड़ी नरेंद्र ने उतना ही चले भूपेंद्र, रोते रोते हंसना सीखो, हंसते हंसते रोना. ખેડૂતોની જે ટ્રેક્ટર રેલી છે તેને જગ્યાએ જગ્યાએ રોકવામાં આવી રહ્યા છે. અત્યારે જે દયાદરમાં છે, તમે જો આ ખેડૂતોને અત્યારે અહીંયા રોકવામાં આવ્યા છે અને આ ખેડૂત રેલી અત્યારે રોકાયેલી છે, જગ્યાએ જગ્યાએ રોકાઈ રહી છે, એટલા માટે ખેડૂતોમાં નારાજગી છે. દાદા છે, દાદા શું કહેશો જે રીતે ખેડૂતોને રોકી રાખી રહ્યા છે? અમને પરમિશન આપેલી છે ત્યાં સુધી બી જવા નથી દેતા અને અમારા ટ્રેક્ટરો કેલો છે જંબુસરથી જે ટ્રેક્ટરો બધા એને રોકી રાખેલા. અત્યારે કેટલી માથાકૂટ કર્યા પછી ટ્રેક્ટરોને છૂટા કર્યા છે લોકો. હવે અમને કંઠાળિયા સુધી ટ્રેક્ટરો લઈ જવાની પરમિશન છે. ત્યાંથી પછી 5 ટ્રેક્ટર અને જે ખેડૂતો છે બધા પગપાળા ચાલીને એમની ઓફિસે આવશે, એમની ઓફિસે જશે ને એમને અમે આવેદનપત્ર આપવાના છે. પણ એટલા ગભરાય છે આ લોકો પોલીસની રેટથી, તો અમે એમને જ્યારે એમ કહેવું પડે કે ભાઈ જો તમે અમને અહીંયા અમારા ટ્રેક્ટરો નહીં આવવા દો તો અમે અહીંયા રોડ બ્લોક કરી દઈશું. ત્યારે એ લોકોને ટ્રેક્ટર આવવાની મંજૂરી આપી. ત્યારે અત્યારે ટ્રેક્ટર આવ્યા, હવે લગભગ 10-15 મિનિટમાં અહીંયાથી નીકળીશું. પણ દાદા કેમ આ લોકો બીવે છે? આવું બીવે જ ને હવે સાહેબ, શું થાય હવે એમને જાણે કે હવે ત્યાં સુધીના ઢોલકા વાગવાના છે, ગાંધીનગર સુધીના ઢોલકા વાગવાના છે હવે કે એમની જાન કાઢવાની છે, એમને પરણાવવા જવાનું છે હવે. આ ભૂપેન્દ્રભાઈ છે, ભૂપેન્દ્રભાઈ તો વિદેશ ગયા છે ને ઉદ્યોગો માટે. એ ઉદ્યોગો માટે જ જવાના છે ને, કેમ કે એમને તો એટલે ખેડૂત પાર્ટી કઈ મળતું નથી. એમને તો એવું છે ઉદ્યોગો વાળા જ એમને જીએસટી આપે છે, એમને એવું છે. બરાબર, તો અમે હું કઈ ટેક્સ નથી ભોગવતા. પ્રત્યક્ષ ટેક્સ અને પરોક્ષ ટેક્સ, બરાબર, પ્રત્યક્ષ ટેક્સ એ લોકોને ભરવો પડે છે અને પરોક્ષ એ બીજી રીતે વસૂલ કરે છે. આજે અમારા ફર્ટિલાઇઝરની કિંમતો જુઓ, આજે અમારી દવાની કિંમતો જુઓ, એના પર કિંમત લખેલી હોય 2500 અને આપે તમને 1500. હવે તમને જો 2500માં જો આપતો કિંમત લખેલી હોય તો તમે એની સાથે કેટલું બાર્ગેનિંગ કરો તો કેટલું કરો? ચાલો કે 2500 છે તો 2000 રૂપિયા લઈ જાય, બરાબર, તો 2000 રૂપિયા જો એ લે તો એને તો 500-1500માં આપતો હતો પેલો, તો એને 500 વધારે મળવાના છે. એટલે ઉદ્યોગો આજે ગુજરાતમાં ખાલી ઉદ્યોગોનું મહત્વ છે સાહેબ, ખેડૂતનું કોઈ મહત્વ નથી. તમે કહેતા હતા ત્યારે કે ભાઈ ભૂપેન્દ્રભાઈ છે, ચાવી છે, કેમ આવું કહો છો? હા, તો હું એને તારી ચાવી ભરી દીધી કે ભાઈ તું અમેરિકા અત્યારે જતો રહો, બરાબર, જતા રહો. એટલે અહીંયા કોણ એને ત્યાં અપાવવાનું? તમારા કોણ ભરે ચાવી? હા, નરેન્દ્રભાઈ ભરે. જીતની ચાબી બડી નરેન્દ્ર ને उतना ही चले भूपेंद्र, रोते रोते हंसना सीखो, हंसते हंसते रोना. તમે એક વખત એવું કહેતા હતા સાહેબ, હસતા બી છે ને રડવાનું શીખી લીધેલું છે. અત્યારે અમને હવે કોઈ ફરક નથી પડતો, બરાબર, એથી અમ કોઈ ફરક નથી પડતો. અમે કહેતા હતા કે ગામમાં હવે આવવા નહીં દઈએ, અમે આવું કેમ કહેતા હતા? નહીં આવવા દઈએ ને તો પછી એનો કોઈ બીજો રસ્તો નથી ની સાહેબ. ગામમાં આવવા દઈએ, એમને વોટ આપીએ. જે આ ખેડૂતે જે હાથે કરેલા હૈયાની અંદર ભોગવવા પડે, હૈયા કરેલા હાથે ભોગવવા પડે, હાથે કરેલા હૈયા ભોગવવા પડે. હાથે આમાં ખેડૂતો છે જે ગુજરાતના 50 લાખ ખેડૂતો છે, એમને હાથે કરીને હૈયે વગાડ્યું સાહેબ, બરાબર. જો ગુજરાતના ખેડૂતો 5-5 વર્ષે આ સરકાર બદલવાની કોશિશ કરી હોત તો આ ખેડૂતને અત્યારે રડવાનો વાળો ના આવે.
તમે બી પેલા ભાજપના જ ભક્ત હતા ને એવું કહેતા તમે. હા, હું ભાજપનો અંધભક્ત હતો, હું કહેતો હતો ને સાહેબ. તો હવે શું કરશો? ગામોમાં તો જો સૌરાષ્ટ્રમાં તો લાગી ગયા કે ભાઈ ભાજપને આવું નહીં, અહીંયા ક્યારે લાગશે? અમારી તૈયારી છે, અમે તો બહુ પહેલા બી લગાવેલા છે. અમે તો અચ્છા. કેટલા વખત નથી આવવા દીધેલા, કેટલાય ટાઈમમાં નથી આવવા દીધેલા. અમે તો આ વસ્તુ બહુ પહેલા કરી ચૂકેલા છે. અને તમે જુઓ પેલા આપણા એનો જામખંભાળિયો પેલું વડગડ વાવ, એમાં પેલા એક જણને પકડી ગયા. એના પોતાના નંબર પ્રત્યે ખાલી પોતાના નંબર. સતત ટ્રેક્ટર રેલી અત્યારે મને લાગે ચાલુ થઈ રહી છે, તમને મંજૂરી? હવે અમે બી જઈશું સાહેબ, બરાબર. હવે મળીશું, તમારા સમાચાર જોઈશું, તમારા ન્યૂઝ રિપોર્ટર એક્ઝેક્ટ જોઈશું. બિલકુલ. તમે જુઓ, ચિંતામણી મારી મદનનું નામ છે અને તમારું નામ અનિલ પટેલ. અનિલ પટેલ. ચિંતામણી અનિલ પટેલને બહુ ખૂબ ખૂબ આભાર કે જે ખેડૂતોનો આટલો બધો મીડિયામાં સહકાર આપે છે. બીજા જે સરકારના ગોદી મીડિયા છે તો દેખાતા જ નથી. ઘણો ઘણો આભાર ભાઈ તમારો, ખૂબ ખૂબ આભાર. આ જો બીજા લોકો આયા છે, આવો આગળ આવો ભાઈ, દેખાડો તમે. કિસાન સે ટકરાएगा भूख से मर जाएगा, જો જોરદાર લઈને આયા છે આજો, જો કિસાન સે ટકરાएगा भूख से मर जाएगा. 100% સાચી વાત છે. પણ આ સરકાર કેમ ટકરાય છે વારંવાર? આગળ આવો. અલે હા, સરકાર કેમ ટકરાય છે પછી? ખાલી બોલને લઈને આવ્યા છો. એટલું એ નથી એમને. આ તમે જુઓ, સતત આ ટ્રેક્ટર રેલી જે છે એ સતત ટ્રેક્ટર રેલી અત્યારે ચાલુ છે. એટલે મૂળ વસ્તુ એટલી જ છે કે અટકાઈને પણ આપણે જઈશું આગળ બી. એટલે અટકાઈને પણ આ ખેડૂતોની જે રેલી છે એ સતત ચાલુ છે. ક્યાંક અટકાવે પછી ખેડૂતો થોડા નારાજ થાય, ખેડૂતો કહે કે અમે રસ્તા રોકીશું, એટલે પોલીસ થોડું આગળ આપે. હવે મને લાગે છે કે કોઈ સહમતિ બની છે ખેડૂતો પ્રત્યે અને જે પોલીસ પ્રશાસન છે એની વચ્ચે. એટલે હવે જોઈએ હવે આપણે કે ક્યાં સુધી હવે ખેડૂતોને લઈ જવા આવે છે. પણ એટલું જરૂર છે કે ખેડૂતો મક્કમ છે. ધ્વજ તમે જુઓ, પહેલા તો આ તિરંગો ધ્વજ લઈને નીકળ્યા છે આ ખેડૂતો કે ભાઈ, કારણ કે હવે 80મો જે વર્ષગાંઠ છે આઝાદીની આપણે ઉજવી, અને એટલા માટે ધ્વજ આન બાન શાન ની નિશાની, છતાં ધ્વજને પણ પોલીસ રોકી દે છે. પણ કોઈ વાંધો નહીં, આપણે જરૂરથી આ કવર કરતા રહીશું. આ રેલીમાં લોકો જોડે વાતચીત કરતા રહીશું. જરૂર એટલી છે કે ખેડૂતો પોતાની વાત મૂકવા જઈ રહ્યા છે અને પોલીસ જે છે તેમને રસ્તામાં સતત અટકાવતી દેખાઈ રહી છે. પણ ખેડૂતો મક્કમ છે પોતાની વાતને લઈને કે તેઓ જશે, પહોંચશે, વાત કરશે, ક્યાંક અટકશે, જરૂર પડે બોલશે, તમામ વસ્તુઓ થશે. પણ ખેડૂતો સતત તમે જો તિરંગા ધ્વજ લઈને એ જઈ જ રહ્યા છે. એમને એટલું જરૂર છે, આપણે વાત પણ કરીશું કે સવાલ ખાલી એટલું જ છે કે ખેડૂતો એટલા માટે જઈ રહ્યા છે કે તેઓ વાત સાંભળે. સરકાર એટલું જ કહે છે કે સરકાર અમારી વાત સાંભળે, અને સરકાર જે છે વાત સાંભળ્યા પછી એમનું નિરાકરણ પણ કરે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, ભરૂચ.